જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. તો બેસ્ટ હાથમાં ફાર્મર એવોર્ડ, કૃષિ બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સહાય અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ હરેશભાઈ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર દ્વારા અધ્યક્ષીય પ્રવચન કરી વિકાસ સપ્તાહ દરમિયાન જિલ્લાના દરેક ગામે ગામ રથ ફરી અને લોકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં અને તાલુકા કક્ષાએ એક વિકાસ રથ ફરી રહ્યો છે. રવિ મહોત્સવ અને કૃષિ મહોત્સવના કાર્યક્રમ જિલ્લા કક્ષાનો આજે મળેલો, એમાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને પદાધિકારી અધિકારી હાજર રહ્યા. હજારોની સંખ્યામાં જાગૃત ખેડૂતો પણ હાજર રહ્યા. અહીંયા ખેતીલક્ષી અત્યારે અતિ આધુનિક ખેતી થાય એના માટે આજનો આ કાર્યક્રમ યોજાયો. ખેડૂતોએ ભાગ લીધો. સરકારશ્રીની વિવિધ યોજનાઓ જે છે એ ખેડૂતલક્ષી યોજનાઓ છે એ ખેડૂત સુધી પહોંચે એની પણ વાત કરવામાં આવી અને વિકાસલક્ષી આ યાત્રામાં ખેડૂતો કૃષિ સાથે, પ્રાકૃતિક ખેતી સાથે વળી રહ્યા છે. ત્યારે આ જિલ્લામાં સરકાર શ્રી દ્વારા ખેડૂતોને અતિ આધુનિક ટેકનોલોજી સાથે હવે ખેતી કરવા માટે આ કાર્યક્રમ યોજાયો, ખૂબ સફળ રહ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી અને આખી ટીમે જહેમત ઉઠાવી અને જિલ્લા વહીવટી તંત્રએ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે. ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ 2025માં ખેતીવાડી વિભાગ તરફથી જિલ્લાના જુદા જુદા તાલુકાઓના કુલ 3696 વિદ્યાર્થીઓને ₹16,26,68,352ની સહાય આપવામાં આવી હતી. તો આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ હાથમાં ફાર્મર એવોર્ડ, કૃષિ બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકરૂપે સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તો જિલ્લા ખેતીવાડી અધિકારી જે ભટ્ટે સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તો આભાર વિધિ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ડીજી રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. તો કાર્યક્રમના આરંભે જમીન વિદ્યા અને પાર્ક સંવર્ધન વિભાગના પ્રાધ્યાપક અને વડા ડોક્ટર ડી.આર. મહેતાએ કૃષિ વૈજ્ઞાનિક વક્તવ્ય આપ્યું હતું. આ તકે ગોધરા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યો હતો. તો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ઢોલરિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પ્રાંત અધિકારી ઈરવાણિયા, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. ચોવટિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક એન.બી. જાદવ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.